हेलो फ्रेंड्स, वेलकम टू माय ચેનલ. હું રાઠોડ પાયલ આજે તમને ફિશરના સમીકરણની જે ધારણાઓ છે એના વિશે ખ્યાલ અપાવીશ. એટલે કે પ્રીવિયસ લેક્ચર છે આપણે ત્યારે શું જોયું હતું કે જે નાણાંની માંગને નક્કી કરનારા પરિબળો, એટલે કે નાણાંની કુલ માંગને નક્કી કરવામાં નીચેનું એકમાત્ર પરિબળ જે મહત્વનો ભાગ ભજવે છે. પેલું શું છે તો કે દેશમાં નાણાં દ્વારા જે સોદાઓ છે એનું પ્રમાણ કેટલું છે, તે ટ્રાન્ઝેક્શન કેટલા થાય છે. નાણાંની માંગ નક્કી કરવામાં જેમ દેશમાં નાણાં દ્વારા થતા સોદાઓનું જે પ્રમાણ છે એમાં મહત્વનો ભાગ ભજવે છે. કોઈ એક સમયગાળામાં ચલણી નાણું અને બેંક નાણાં દ્વારા ચીજવસ્તુઓ અને સેવાઓ અને જામીનગીરીઓનો જે વિનિમય થાય છે તેને શું કહેવાય છે કે સોદાઓ કહેવાય છે. કે જે ટ્રાન્ઝેક્શન થાય છે કે કોઈ પણ ચલણી નાણું એટલે કે આપણે ઓલું કાયદાકીય માન્ય નાણું, જ્યારે બેંક નાણું એટલે કે શાખી નાણાં દ્વારા કોઈ પણ વસ્તુઓ છે, સેવાઓ છે અથવા તો જામીનગીરીઓ છે એનો જે આપલે થાય છે તેને કહેવાય છે. પછી આ સિદ્ધાંતના પ્રણેતાઓ માટે ટી સંજ્ઞાનો ઉપયોગ કરે છે. ટી એટલે ટ્રેડ થશે અથવા તો ટ્રાન્ઝેક્શન પણ લઈ શકો છો. નાણાંનું ખુદનું લોકો પાસે કંઈ મહત્વ હોતું નથી, એટલા માટે શું કરે છે કે વિનિમય છે ના માધ્યમ તરીકે શું સેવા આપે છે. આમ નાણું છે વિનિમયના માધ્યમ તરીકે સેવા આપતું હોવાથી જે સોદાઓની જે ચૂકવણી માટે લોકો નાણાંની માંગ કરે છે. આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ તો આપણે શું જોશે તો કે સામેવાળી વ્યક્તિને પૈસા આપવા પડશે, એટલે કે ત્યારે જ એની માંગ થાય છે. જેમ જેમ આપણે વસ્તુ વધારે જેમ જેમ માર્કેટમાં ખરીદાય છે તેમ તેમ શું થશે કે નાણાંની માંગ વધે છે. જેમ જેમ નાણાંનું એટલે કે નાણાંનું પ્રમાણ માંગ ક્યારે ઓછી થશે કે જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે એ ઓછા થશે ત્યારે. જેમ કે 50 ઘડિયાળ છે તો એની 10 વાર લે વેચ થાય છે તો 50 × 10 = 500 ટ્રાન્ઝેક્શન થયા કહેવાશે. આ એટલે શું થશે કે નાણાંનું માંગ એટલે કે નાણાંની માંગ છે એ એના પર આધાર રાખે છે. હવે જો આ સોદાઓનું ચોક્કસ કિંમતે થતા હોય છે, તેથી નાણાંની કુલ માંગને શોધવા માટે સોદાઓની જે સંખ્યા છે એને વડે ગુણવામાં આવે છે. તેથી શું મળશે? પ્રાઇસ થશે. એટલે કે કુલ નાણાંની માંગ બરાબર વસ્તુના એકમની કિંમત ગુણ્યા તેના સોદાઓની જે સંખ્યા છે તે. એટલે પી એટલે પ્રાઇસ, ટી એટલે ટ્રાન્ઝેક્શન. કુલ માંગ બરાબર પી અને ટી કઈ વચ્ચે ના હોય તો ગુણાકાર થશે. પ્રોફેસર ફિશરના મત મુજબ નાણાંના પુરવઠાને તેમજ નાણાંની માંગને ઉપરના પરિબળો અસર કરે છે અને તે સમતુલા વખતે શું થશે કે નાણાંની માંગ બરાબર શું થશે કે નાણાંનો પુરવઠો રહેવો જોઈએ. એટલે કે નાણાંનું કુલ પરિમાણ તો ખબર છે, નાણાંનો કુલ જથ્થો અથવા તો કુલ પુરવઠો કેટલો છે તો કે એમબી પ્લસ એમની ઘાત વીની ઘાત. આ બધી વસ્તુ અને સેવાનું મૂલ્ય એટલે કે પીટી. પીટી ઇઝ ઇક્વલ ટુ એમવી પ્લસ એમની ઘાત વીની ઘાત. એટલે કે આ પી છે, ટી છે, અપોન છે, જશે તો ડિવાઈડ થશે એમબી પ્લસ એમની ઘાત વીની ઘાત ડિવાઈડ ટી. એટલે કે આ સમીકરણ છે ફિશરની હકીકત તપાસ કરે છે કે ભાવ સપાટી તે નાણાંના પરિમાણ સાથે સીધો સંબંધ ધરાવે છે, જ્યારે ભાવ સપાટી અને જે સોદાઓ છે એનો ઉલટો સંબંધ છે. એટલે કે પી અને ટી સાથે ઉલટો સંબંધ છે અને પી અને નાણાંનો પુરવઠો એટલે એને બરાબર શું થશે તો કે એમબી પ્લસ એમની ઘાત વીની ઘાત. આ સમીકરણને છે એ શું કરીએ કે એનું દ્વારા આપણે શું તો કે નાણાંનું મૂલ્ય શોધવાનું છે. તો નાણાંનું મૂલ્ય શોધવા માટે સમીકરણનો આધાર લઈને પહેલા ભાવ સપાટી શોધવી જોઈશે. એટલે કે ભાવ સપાટીનું સૂત્ર એટલે કે પ્રાઇસનું સૂત્ર શું છે? એમ વી પ્લસ એમની ઘાત વીની ઘાત અપોન ટી. એમ એટલે કાયદાકીય નાણું, વી એટલે કે વેલોસિટી ઓફ મની એટલે કે કાયદાકીય નાણું છે એનો ચલણ વેગ પ્લસ એમની ઘાત એટલે શું થશે શાખી નાણું, બીની ઘાત એટલે શું થશે કે શાખી નાણુંનો ચલણ વેગ એટલે કે વેલોસિટી ઓફ મની. પછી ડિવાઈડ ટી એટલે કે ટ્રાન્ઝેક્શન અથવા તો ટ્રેડ. ધારો કે એમ બરાબર 600 છે ઇન્ટુ 2 એટલે કે એમની ઘાત 20 છે 2 છે પ્લસ 1 એટલે પ્લસ 1000 એટલે શું થશે એમની ઘાત વી એટલે કેટલા છે 3 છે ડિવાઈડ 2 એટલે 4200 એટલે શું થશે કે ટી કેટલા છે 4200 છે એટલે 4200 ભાગ્યા 4200 બરાબર 1 થશે. 6 દુ 12 એટલે 1200 એ 3000 3000 પ્લસ 1200 એટલે 42 થઈ ગયો. ડિવાઈડ એટલે કે પ્રાઇસ કેટલી થશે 1 થશે. આ દ્રષ્ટાંત પ્રમાણે પી બરાબર 1 આવે છે. હવે ભાવ સપાટી કે નાણાંના મૂલ્ય સાથે કેવો સંબંધ છે તો કે ઉલટો સંબંધ છે. તે નાણાંનું મૂલ્ય કેવું થશે 1 ડિવાઈડ પી થશે. એટલે કે 1 ડિવાઈડ પી છે. પીની જગ્યાએ આપણે શું મૂકશું વેલ્યુ મૂકશું પીની, તો પી બરાબર 1 તો કેટલું થશે નાણાંનું એકમનું મૂલ્ય પણ 1 થશે. એટલે કે નાણાંનું મૂલ્ય છે 1 બરાબર છે. હવે જો આમાં છે એ 600 છે એટલે કે આ શું છે તો કે એમવી પ્લસ એમની ઘાત વીની ઘાત એ નાણાંનો પુરવઠો છે. એને ડબલ કરશું તો 600 ના કેટલા થશે 1200 થશે. 1200 ગુણ્યા 2 એમના પ્લસ 1000 ના કેટલા થશે 2000 2000 ગુણ્યા 3 ડિવાઈડ 42 સેમ ઇઝ ઇટ થશે.
તો ડબલ થયો, પુરવઠો ડબલ થયો તો શું થશે? તો કે ભાવ સપાટી કેવી થશે? તો કે ડબલ થવી જોઈએ. 1200 ગુણ્યા 2 એટલે 2400, 3 દુ 6 એટલે 6000 પ્લસ 2400 એટલે 8400 ડિવાઈડ 4200 બરાબર કેટલા થશે? 2 થશે. એટલે કે જે નાણાંનો પુરવઠો છે આ ડબલ થયો તો શું થયું કે ભાવ સપાટી પણ ડબલ થઈ. અને ભાવ સપાટી ડબલ અને નાણાંનો પુરવઠો બંને સેમ છે તો શું થશે કે નાણાંનું મૂલ્ય કેવું? અડધું થઈ જશે. જો નવી પરિસ્થિતિ નાણાંનો પુરવઠો બમણો થતા ભાવ સપાટી પણ બમણી થશે, તેથી નાણાંનું એકમનું મૂલ્ય કેટલું થશે? 1/p. p બરાબર શું થશે કે 2, તો 1/2 એટલે કે અડધું જેટલું થઈ ગયું. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો કે અડધું થઈ ગયું છે. થર્ડ વન શું કીધું કે હવે જે નાણાંનો પુરવઠો છે mv પ્લસ mની ઘાત vની ઘાત એને શું કરે કે અડધા કરે, એટલે કે નાણાંનો પુરવઠો અડધો થઈ ગયો. એટલે કે 600 ના 300, 1000 ના 500. એટલે કે જો એનો અડધો થાય તો શું થશે? તો કે ભાવ પણ એનું ભેગું અડધું થશે અને નાણાંનું મૂલ્ય કેવું? ડબલ થશે. એટલે કે અહીંયા 300 ગુણ્યા 2 3 દુ 6, 600 5 તેરી 15, 1500 પ્લસ 600 ઇઝ ઇક્વલ ટુ 2100 ડિવાઈડ 4200 એટલે કે 4200 સેમ ઇઝ ઇટ ઇઝ એટલે 1/2 થશે. પછી આ નવી પરિસ્થિતિના આધારે નાણાંનો પુરવઠો અડધો થઈ જતા શું થશે કે ભાવ સપાટી પણ અડધી થઈ જશે અને એકમનું મૂલ્ય કેવું? ડબલ થઈ જશે. 1/p એટલે કે p બરાબર શું મૂકશું? 1/2 એટલે 2 છે. આ શું છે? છેદનો છેદ છે, અંશમાં જશે એટલે કે 1 ગુણ્યા 2 એટલે કે 2 ભાગ્યા 1 કઈ વધ્યું ને એટલે કે શું? 2 જેટલું થઈ જશે. બીજા શબ્દોમાં કહીએ તો નાણાંનું મૂલ્ય ડબલ થઈ જશે. એટલે કે અન્ય બાબતો સ્થિર રહે. અન્ય બાબતો એટલે શું થશે? તો કે જે નાણાંનો સંગ્રહ ના થવો જોઈએ, ચલણી નાણું અને શાખી નાણાંનો ગુણોત્તર પણ સેમ રહેવો જોઈએ, જે પોપ્યુલેશન છે એમાં પણ વધારો ના થવો જોઈએ. બધા શું છે કે અન્ય બાબતો સ્થિર રહે. જે અગાઉ છે ધારણાઓ અથવા તો જે છે તે આપણે જોયેલી છે રહે. તો કાયદામાન્ય નાણાંનું પ્રમાણ છે એટલે કે એમ અને ભાવ સપાટી વચ્ચે કેવો સંબંધ છે? સીધો અને સપ્રમાણ સંબંધ છે. ધેટ મીન્સ શું થશે કે જો એમમાં જે ફેરફાર થશે તેટલું જ શું થશે? તો કે પીમાં ફેરફાર થશે. પણ કેવી રીતે સીધું? એટલે કે એકમાં વધારો થશે તો બીજામાં પણ વધારો થશે, એકમાં ઘટાડો થશે તો બીજામાં પણ ઘટાડો થશે. અર્થાત એમમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે પીમાં તે જ દિશામાં સપ્રમાણ ફેરફાર સર્જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કે એમમાં જેટલા પ્રમાણમાં વધારો થાય છે તેટલા જ પ્રમાણમાં પીમાં પણ શું થાય છે? તો કે વધારો થાય છે. એમમાં જેટલા પ્રમાણમાં ઘટાડો થાય છે તેટલા જ પ્રમાણમાં પીમાં પણ શું થાય છે? તો કે ઘટાડો થાય છે. આ છે એ આકૃતિ દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવેલું છે. આકૃતિ છે ઓવાય ધરી પર શું ભાવ સપાટીનું પ્રમાણ છે? એટલે કે ઓ થી વાય છે ભાવ સપાટી એટલે કે પ્રાઇસ 1, પ્રાઇસ 2. ઓકે. ધેન તો કે ઓ એક્સ પર શું છે? તો એક્સ પર શું છે? તો કે નાણાંનું પરિમાણ એટલે કે એમ થશે. એમ ઇઝ ઇક્વલ ટુ શું થશે કે નાણાંનું પરિમાણ થશે. તો ઓ વાય ધરી પર ભાવ સપાટીનું પ્રમાણ આપવામાં આવેલું છે, જ્યારે ઓ એક્સ ધરી પર નાણાંનું જે પરિમાણ છે અથવા તો પુરવઠો છે તે આપવામાં આવેલો છે. આપેલ પરિસ્થિતિમાં જ્યારે નાણાંનો પુરવઠો OM1 હોય ત્યારે ભાવ સપાટી કેટલી થશે? OP1 થશે. એટલે કે જ્યારે OM1 હશે એટલે કે જે નાણાંનું પરિમાણ છે, નાણાંનો જે પુરવઠો છે OM1 હશે તો એ ક્યાં કનેક્ટેડ છે? OP1 એટલે કે ભાવ સપાટી એટલી હશે. અને જો OM1 થી એટલે કે OM2 હશે તો શું થશે કે એનાથી ભાવ સપાટી કેટલી થશે? OP2 થશે. એટલે કે જ્યારે નાણાંનું પરિમાણ OM થી વધીને OM2 થશે ત્યારે ભાવ સપાટી OP1 થી વધીને ક્યાં જશે? OP2 થશે. અર્થાત બંનેમાં પ્રત્યક્ષ અને સપ્રમાણ વધારો થાય છે કે એકમાં જેટલો વધારો થાય છે તેટલો જ બીજામાં વધારો થાય છે અને એકમાં જેટલો ઘટાડો થાય છે તેટલો જ બીજામાં ઘટાડો થાય છે. તેથી ઉલટું જ્યારે નાણાંનું પરિમાણ OM1 થી ઘટીને OM થશે તો શું થશે કે ભાવ સપાટી છે OP1 થી ઘટીને OP રહી જશે. એટલે કે જો OM1 થી OM થશે તો શું થશે કે OP1 થી લઈને OP થઈ જશે. અર્થાત નાણાંનો પુરવઠો અડધો થઈ જતા ભાવ સપાટી પણ કેટલી થઈ જશે? અડધી થઈ જશે. આ હકીકતને વિશેષ સ્પષ્ટ કરવા માટે આપણે એવું ધારી શકીએ છીએ કે OM1 બરાબર કેટલા છે? 400 છે. એટલે કે OM લંગી 200, પછી OM1 લંગી તો કે 400 અને OM2 800. ઓકે, 200 છે એટલો ફેરફાર થાય છે, 200 નો ઇન્ક્રીમેન્ટ થાય છે. OM1 કેટલા છે? 400 રૂપિયા છે
ઓ થી M1 400 રૂપિયા, તો ઓ થી P1 કેટલું છે, તો કે પ્રાઇસ કેટલી આપેલી છે, 5 રૂપિયા જેટલો ભાવ ચાલી રહ્યો છે. હવે જ્યારે નાણાંનું પરિમાણ 400 રૂપિયાથી વધીને 800 થશે, એટલે કે OM1 સુધી 400 છે, તો OM2 છે એટલે કે 800 થશે, તો શું થશે, ત્યારે ભાવ સપાટી કેટલી છે, OP1 લગી 5 છે, તો OP2 શું થશે, તો કે ડબલ થઈ જશે, 5 ની 10, 5 છે એની 10 થઈ જશે. એટલે કે અર્થાત બંનેમાં પ્રત્યક્ષ અને સપ્રમાણ એવો વધારો થાય છે, કે એટલે એકમાં વધારો થાય છે તો બીજામાં પણ શું થાય છે, વધારો થાય છે. તેનાથી ઉલટું જ્યારે નાણાંનું પરિમાણ છે 400 રૂપિયામાંથી OM1 એટલે કે OM1 સુધી 400 રૂપિયા છે પરથી ઘટીને 200 રૂપિયા એટલે કે OM સુધી 200 રૂપિયા થાય છે, ત્યારે ભાવ સપાટી કેટલી છે, તો OM1 લંગી કેટલી છે, તો કે 5 રૂપિયા છે, તો એની અડધી 2.5 એટલે કે 2.5 રૂપિયા થઈ જશે. OP1 સુધી કેટલી પ્રાઇસ છે, તો કે એની 5 રૂપિયા છે, તો ઓપી સુધી કેટલી થઈ જશે, 2.5 એટલે કે 2.5 રૂપિયા થઈ જશે. જ્યારે OM1 સુધી એનું નાણાંનો પુરવઠો કેટલો 400 હતો, એના અડધા 200 રૂપિયા થઈ જશે. અર્થાત નાણાંનો પુરવઠો અડધો થઈ જતા ભાવ સપાટી પણ કેવી, અડધી થઈ જાય છે. આમ સારાંશમાં નાણાંના પરિમાણમાં વધારો થાય છે ત્યારે નાણાંના મૂલ્યમાં શું થાય છે, કે ઘટાડો થાય છે, અને નાણાંના પરિમાણમાં ઘટાડો થાય છે ત્યારે નાણાંના મૂલ્યમાં શું થાય છે, તો કે વધારો થાય છે. એટલે કે બંને વચ્ચે કેવો સંબંધ છે, એટલે કે નાણાંના પરિમાણમાં વધારો થાય છે, નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય છે, એના બંને વચ્ચે એડવર્સ એટલે કે વિરોધ શબ્દ સંબંધ છે. જ્યારે એના ભાવ સપાટી અને નાણાંના પરિમાણ વચ્ચે કેટલો છે, કેવો સંબંધ છે, તો કે સીધો સંબંધ છે. ફિશરના સમીકરણની ધારણાઓ છે કે ફર્સ્ટ વન છે ભાવ સપાટી એટલે પી એક નિષ્ક્રિય તત્વ છે. પ્રોફેસર ફિશર એવી ધારણા કરે છે કે જો પી એક નિષ્ક્રિય તત્વ છે એટલે કે પી છે સ્થિર છે, તો પ્રોફેસર ફિશરના શબ્દોમાં જ કહીએ તો વિનિમયના સમીકરણમાં સામાન્ય રીતે ભાવ સપાટી નિષ્ક્રિય તત્વ છે. ભાવ સપાટી સંપૂર્ણપણે શું કે અન્ય તત્વો દ્વારા અંકુશિત થતી હોય છે અને તે તેઓની પુરોગામી હોય છે, એટલે કે તેના પર છે નિયંત્રણ કરાતી નથી, એટલે કે એના પર નિયંત્રણ થતું નથી. એ બીજા કોઈ પણ ફેક્ટર છે બીજામાં ફેરફાર થશે તો છે કેમાં, તો કે પીમાં ફેરફાર થાય છે. એટલે કે પી પોતાનામાં ફેરફાર કરી શકતો નથી, તે સ્વયં બીજા કોઈ તત્વોને પ્રભાવિત કરી શકતો નથી, પરંતુ પી સમીકરણના અન્ય તત્વો દ્વારા પ્રભાવિત કે પરિવર્તિત થાય છે. એટલે કે કોઈ પણ બીજા ફેક્ટર છે, બીજા તત્વ છે, બીજા પરિબળ છે, એમાં કોઈ પણ ફેરફાર થશે ને તો જ પીમાં ફેરફાર થાય છે. એટલે કે અર્થાત એમ અને વીમાં વધારો થશે તો જ પીમાં વધારો થાય છે. એટલે કે જો એમ એટલે કે નાણાંના પુરવઠામાં વધારો થશે, વી એટલે કે ચલણ વેગ, બંનેમાંથી ગમે તેમાં વધારો થશે તો જ શું થશે, તો કે પીમાં પણ વધારો થશે. અને એમ કે વીમાં જો ઘટાડો થશે તો જ શું, તો કે પીમાં ઘટાડો લાવે છે. તે જ રીતે જો ટીમાં વધારો ઘટાડો થતાં પીમાં વધારો ઘટાડો થાય છે. એટલે કે પી છે એને શું કહેવાય છે, અહીંયા સ્થિર રાખવામાં આવેલું છે. પછી સેકન્ડ વન છે ટી અને વી ટૂંકા ગાળા માટે મહદઅંશે સ્થિર રહે છે. તો કે ટૂંકા ગાળા માટે છે એ કઈ રીતે સ્થિર રહે છે, તો કે પ્રોફેસર ફિશર એવું માને છે કે જે સોદાઓનું જે પ્રમાણ છે, જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે એ ટૂંકા ગાળામાં સ્થિર રહે છે. હવે જ્યાં કોઈ પણ વિનિમય થાય છે કોના પર ડિપેન્ડ હોય છે, તો કે ઉત્પાદનના પ્રમાણ પર ડિપેન્ડ હોય છે. એટલે કે જેમ કારણ કે ટીનો આધાર કોના પર હોય છે, તો કે ઉત્પાદનના પ્રમાણ પર રહેલો હોય છે, કે ઉત્પાદન કેટલા પ્રમાણમાં થાય છે. પરંતુ ટૂંકા ગાળામાં છે ઉત્પાદનમાં કંઈ એટલો બધો ઓછો ફેરફાર થાય છે, એટલે કે બહુ જ ઓછો ફેરફાર થાય છે, એટલે એટલો બધો ફેરફાર થતો નથી. હવે ટૂંકા ગાળામાં છે કેમ, કારણ કે ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ સ્થિર રહે છે. તેનું કારણ એ છે કે ઉત્પાદન પ્રમાણમાં ફેરફાર લાવનારા જે પરિબળો છે, એટલે કે એનું ઉત્પાદનનું પ્રમાણ છે કેમ ટૂંકા ગાળામાં સ્થિર રહે છે, કારણ કે એને ફેરફાર કરનારા જે પરિબળો છે, કે ઉત્પાદન પદ્ધતિ છે, પછી એની કાર્યક્ષમતા છે, વાહન વ્યવહારની સુવિધાઓ છે, એ વગેરે છે એમાં કંઈ ટૂંકા ગાળામાં કંઈ ફેરફાર થતો નથી, એ સેમ ઇઝ ઇટ રહે છે. એટલે શું થાય છે, તો કે ઉત્પાદનનું જે પ્રમાણ છે એ પણ સ્થિર રહે છે અને ઉત્પાદનનું પ્રમાણ સ્થિર રહે છે. એટલે શું થશે કે ટી છે એ પણ શું, તો કે ટૂંકા ગાળામાં સ્થિર રહે છે. આથી ફિશર ટીને છે શું કહે છે કે ટી છે એ ટૂંકા ગાળામાં સ્થિર ધારી લે છે.
સ્થિર ધારી લેવામાં આવે છે. તે જ રીતે નાણાંનો ચલણ વેગ એટલે કે વી પણ ટૂંકા ગાળામાં સ્થિર રહે છે. નાણાંનો ચલણ વેગ છે એ કેટલાક સંસ્થાગત તત્વો જેવા કે લોકોની વ્યાવસાયિક તેમજ નાણાકીય આદતો છે, જનસંખ્યા છે, પછી દેશનો આર્થિક વિકાસ કેટલો થાય છે, પછી બેન્કિંગની સુવિધા વગેરે ઉપર આધાર રાખે છે. બધા તત્વો ટૂંકા ગાળામાં સ્થિર રહે છે. તેથી શું કહે છે કે ફિશર એવી ધારણા કરે છે કે વી પણ છે ટૂંકા ગાળામાં સ્થિર રહે છે. આ ઉપરાંત પ્રોફેસર વી અને ટી બંનેને સ્વતંત્ર તત્વો માને છે, કારણ કે એટલે કે બંને ઉપર નાણાંના પરિમાણ કે ભાવ સપાટીમાં થતા ફેરફારોની કોઈ અસર થતી નથી. આ રીતે ફિશરના મત મુજબ વી અને ટી સ્વતંત્ર હોવાથી સ્થિર રહે છે. પરિણામે એમમાં ફેરફાર થાય છે ત્યારે તે બંનેમાં ફેરફાર થતો નથી. એટલે કે એમ એટલે શું થશે કે નાણાંનો પરિમાણ, અને પી એટલે શું થશે કે પ્રાઇસ લેવલ એટલે કે ભાવ સપાટી. એટલે કે ટી અને ટ્રાન્ઝેક્શન, વી એટલે વેલોસિટી ચલણ વેગ, અને જે કંઈ પણ વિનિમય થાય છે એ એટલે કે જે એના બંને ઉપર એમાં એટલે કે એના પર કોની અસર નથી થતી કે નાણાંના પરિમાણ અથવા ભાવ સપાટીની અસર થતી નથી. થર્ડ વન છે શાખી નાણું એમની ઘાત રોકડ નાણાં એમનું પરિણામ છે. એટલે કે શાખી નાણું છે એ કોના દ્વારા ક્રિએટ થાય છે તો કે રોકડ નાણાં દ્વારા. એટલે કે શાખ સર્જન છે કોના દ્વારા થાય છે કે રોકડ અનામત જેટલી વધુ હશે એટલું શાખ સર્જન વધારે થશે. ફિશર ત્રીજી ધારણા એ કરે છે કે રોકડ નાણાં અને શાખી નાણાં વચ્ચેનો એક નિશ્ચિત અને ચોક્કસ સંબંધ રહેલો છે અને ટૂંકા ગાળામાં એ સંબંધમાં પરિવર્તન થતું નથી. એટલે કે ટૂંકા ગાળામાં છે બંને કેવું છે તો કે એમાં કંઈ ચેન્જીસ થતું નથી બંને વચ્ચે. એટલે કે કોના પર કેવું ડિપેન્ડ છે કે શાખી નાણું છે એ રોકડ નાણાં પર ડિપેન્ડ છે, એટલે કે એના પર આધાર રાખે છે. આ રીતે એમની ઘાત વીની ઘાત અને ટી સ્થિર છે. વળી પી સમીકરણ એક નિષ્ક્રિય તત્વ કહે છે કે એમાં કંઈ નિષ્ક્રિય એટલે કે એટલું બધું એ એક્ટિવ નથી અથવા તો એમાં ચેન્જીસ થતા નથી. તે જ રીતે સ્પષ્ટ બને છે કે ભાવ સપાટીમાં ફેરફાર થશે એટલે કે પ્રાઇસ લેવલમાં કંઈ પણ ફેરફાર થશે તો નાણાંના પરિમાણમાં થતા ફેરફારોનું પરિણામ છે. એટલે કે ભાવ સપાટીમાં ક્યારે ફેરફાર થશે, પી છે સ્થિર છે એટલે કે કોઈ બીજું ફેક્ટર એના પર અફેક્ટ કરે ત્યારે ચેન્જીસ થશે. એનું એ છે બીજા કોઈ પર અફેક્ટ નથી કરતું. એટલે કે જ્યારે નાણાંનું પરિમાણ છે એમાં ફેરફાર થશે ત્યારે શું થશે કે ભાવ સપાટી છે એમાં ફેરફારો થાય છે. અર્થાત નાણાંના પરિમાણમાં પરિવર્તન આવવાથી ભાવ સપાટીમાં ફેરફાર સર્જાય છે. એટલે કે જો નાણાંના પુરવઠામાં ફેરફાર આવશે, પરિવર્તન આવશે તો જ ભાવ સપાટી છે એમાં ફેરફાર સર્જાય છે. અને આ ભાવ સપાટીના ફેરફાર નાણાંના મૂલ્યમાં ફેરફાર સર્જે છે. એટલે કે જો નાણાં ભાવ સપાટીમાં ફેરફાર થશે તો જ શું થશે કે નાણાંનું મૂલ્ય છે એમાં ફેરફાર થશે. ફોર એન એક્ઝામ્પલ, નાણાંના પરિમાણમાં 50% વધારો થાય છે. એટલે કે 50% છે એ વધે છે શેમાં તો કે નાણાંના પુરવઠામાં. તો એની ભાવ સપાટી એની જેટલી જતે ભાવ સપાટીમાં શું તો કે 50% વધારો થશે. પરિણામે શું થશે કે નાણાંના મૂલ્યમાં 50% ઘટાડો થશે. કારણ કે જેટલો વધારો થાય છે એટલો શું થશે કે નાણાંના મૂલ્યમાં ઘટાડો થશે. તેનાથી ઉલટું શું થશે, જો નાણાંના પરિમાણમાં 50% ઘટાડો થશે એટલે કે નાણાંના પરિમાણમાં ઘટાડો થશે તો એટલો જ છે ભાવ સપાટીમાં પણ ઘટાડો થશે. એટલે કે ભાવ સપાટી પણ કેટલી તો કે 50% ઘટાડો થશે નાણાંના મૂલ્યમાં, તો કે એના સાથે વિરોધ બનશે. એટલે કે જો એકમાં ઘટાડો થશે તો બીજામાં શું થશે તો કે વધારો થશે. આમ નાણાંના પરિમાણ દ્વારા નાણાંનું મૂલ્ય નક્કી થાય છે. એટલે કે નાણાંના પરિમાણ દ્વારા શું નક્કી થાય છે તો કે નાણાંનું મૂલ્ય છે નક્કી થાય છે. તે પ્રોફેસર ફિશર દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંતના વિનિમયના સમીકરણને પ્રધાન સૂર છે. એટલે કે નાણાંનું પરિમાણ છે કોના દ્વારા તો કે નાણાંના મૂલ્ય દ્વારા મૂલ્ય નક્કી થાય છે. એટલે કે નાણાંનું પરિમાણ છે નાણાંના પુરવઠા દ્વારા જ નાણાંનું મૂલ્ય નક્કી થાય છે. એને એક સૂર એટલે કે એનું ઇમ્પોર્ટન્ટ કીધું છે. ચોથું શું છે, ચોથી ધારણા એવી છે કે નાણાંના પરિમાણ છે સિદ્ધાંતની આલોચના. એટલે કે નાણાંના પરિમાણ સિદ્ધાંતની તેને સ્પષ્ટ કરવા માટે આપવામાં આવેલી જે પ્રોફેસર ફિશરના જે સમીકરણ છે, જુદા જુદા શું છે, જુદા જુદા સમીકરણ આપેલા છે. અર્થશાસ્ત્રીઓ આકરા શબ્દોમાં કે બીજા અર્થશાસ્ત્રીઓએ છે એને ટીકાઓ પણ કરેલી છે કે આ સિદ્ધાંત છે આમાં આવું નથી, આમાં નથી એવું કીધેલું છે. તેમ છતાં તેનું વ્યવહારમાં જે મહત્વ છે તેનો સ્વીકાર કેટલાક અર્થશાસ્ત્રીઓ કરે છે કે રિયાલિટીમાં એટલે કે એનો બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં આ યુઝ થાય છે. એટલે કે કોઈ પણ આપણે બિઝનેસમાં કોઈ પણ વસ્તુ એટલે કે વ્યવહારમાં યુઝ થાય છે. તેથી આલોચનાત્મક દ્રષ્ટિએ તેના જમા ઉધારના પાસાઓને તપાસવા જોઈએ. એટલે કે એના
પોઝિટિવ અને નેગેટિવ પાસા બંને તપાસવા જોઈએ. હવે એને નેગેટિવ જોશું ની ટીકાઓ છે. ફર્સ્ટ વન છે સનાતન સત્યની અભિવ્યક્તિ માત્ર છે. આ સિદ્ધાંત એક સનાતન સત્યને જ રજૂ કરે છે, એટલે કે માત્ર એટલું જ દર્શાવે છે કે નાણાંનું કુલ પરિમાણ, એટલે શું થશે કે નાણાંનું કુલ પરિમાણ MVA જે વસ્તુઓ અને સેવાના બદલામાં આપવામાં આવે છે તે વસ્તુઓ અને સેવાના મૂલ્ય PT બરાબર હોય છે. પરંતુ આ તો આપોઆપ જ સ્પષ્ટ છે, કારણ કે કોઈ એક સમયે દેશમાં પ્રાપ્ય નાણું એ સમયની બધી જ વસ્તુઓને ખરીદે છે. જો બધા પાસે પૈસા હતા તો શ્યોરલી બધા લોકો છે ખરીદવાના જ છે. તેથી નાણાંનું પ્રમાણ બધી જ વસ્તુઓ અને મૂલ્ય બરાબર થઈ શકે એ બહુ સ્વાભાવિક છે, એટલે કે એ તો નોર્મલ છે. આથી આ સિદ્ધાંત આપણને નાણાં અને કિંમતની બરાબરમાં કોઈ નવી હકીકત કહેતું નથી. તેથી તે એક સ્વયંસિદ્ધ ઘટનાને સરળ શબ્દોમાં રજૂ કરવામાં વિશેષ બીજું કંઈ નથી. એટલે કે એવું કહે છે કે જે નાણાંનું કુલ પરિણામ બરાબર શું થશે, તો કે જે કોઈ પણ ચીજવસ્તુઓ અને સેવાઓ બદલામાં આપવામાં આવે છે એનું મૂલ્ય બરાબર, એટલે કે વસ્તુ અને સેવાના મૂલ્ય બરાબર. એટલે કે આમાં કંઈ નવીનમાં નથી કીધું, પણ જે ફેક્ટ છે એ જ કીધેલું છે. પ્રોફેસર કેન્સ સાચું જ કહે છે તો કે નાણાંના પરિમાણાત્મક સિદ્ધાંત જો કે સત્ય છે છતાં તેનું કોઈ મહત્વ નથી, કારણ કે નાણાંના મૂલ્યને નક્કી કરનારી કારણ પ્રભાવ પ્રક્રિયાને સ્પષ્ટ કરતો નથી. તેથી તે સિદ્ધાંત વિશ્લેષણાત્મક અને વ્યવહારિક રીતે બહુ જ ઓછા મહત્વવાળો બની જાય છે. પ્રોફેસર ક્રાઉથર શું કહે છે? એવું પણ કહે છે કે સમીકરણ આપણને નાણાં અને કિંમત વચ્ચે કશું નવું કહેતો નથી. તે માત્ર જે દેખીતું સત્ય છે તેને ટૂંકમાં અને સગવડતાભર્યા સ્વરૂપે પુનઃરજૂ કરે છે. ક્યુ કારણ છે અને ક્યુ પરિણામ છે તે અંગે આ સમીકરણ કશી આગાહી કરતું નથી. તે તો માત્ર જે કંઈ બન્યું છે તેનું વર્ણન કરે છે. એટલે કે આ સમીકરણ છે એમાં નવીનમાં તો કંઈ કીધું નથી. જો નાણાંના પુરવઠામાં વધારો થશે તો ઓબ્વિયસલી નાણાંનું મૂલ્ય છે એમાં પણ શું થાય છે, તો કે ઘટાડો થાય છે. એટલે કે આ નોર્મલ ફેક્ટ છે કે આમાં કંઈ નવીનમાં છે નહીં. એટલે સનાતન સત્યની અભિવ્યક્તિ માત્ર છે. એટલે આમાં શું કરે છે કે સનાતન સત્ય કે જે પહેલેથી આવેલું છે એ જાણે શું કીધું છે કે શોર્ટમાં કીધેલું છે. એટલે કે શું ફરીથી એને શું કરેલું છે, રજૂ કરેલું છે. સેકન્ડ છે ધારણાઓ છે અવાસ્તવિક છે. આ સિદ્ધાંતની પૂર્વે એવી ધારણા કરવામાં આવેલી છે કે બધી બાબતો સ્થિર રહે, પરંતુ આ ધારણા અવાસ્તવિક છે, કારણ કે જે બાબતોને સ્થિર ધારવામાં આવેલું છે તે બાબતો વ્યવહારમાં સ્થિર હોતી જ નથી. કારણ કે શું થશે કે જે કોઈ પણ ધારણાઓ છે કે નાણાંનો સંગ્રહ થવો ના જોઈએ, તો દેટ મીન્સ કે નાણાંનો સંગ્રહ તો થાય જ છે, તો એ સ્થિર રહેવું એ વાસ્તવિકમાં એ સ્થિર હોતી જ નથી. તો બીજી બાબતોને નાણાંનો ચલણ વેગ, સોદાઓનું જે પ્રમાણ T, પછી શાખી નાણાંનો ચલણ વેગ V વગેરેનો પરિબળોનો સમાવેશ થાય છે. આ બધી બાબતોમાં માત્ર લાંબા ગાળામાં જ નહીં પરંતુ ટૂંકા ગાળામાં પણ ફેરફાર થાય છે. એટલે કે લાંબા ગાળો તો રહ્યું પણ ટૂંકા ગાળામાં પણ ફેરફાર થાય છે, અને તેમાં થતા પરિવર્તનોની અસર ભાવ સપાટી ઉપર ડિરેક્ટલી પડે છે. જેમ કે ફુગાવાના સમયમાં ટૂંકા ગાળામાં પણ નાણાંનું ચલણ વેગ અને સોદાઓનું પ્રમાણ વધી જાય છે, અને મંદીના સમયમાં નાણાંનું ચલણ વેગ અને સોદાઓનું પ્રમાણ ઘટી જાય છે. એટલે કે જો મંદી હશે તો શું થશે, તો કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન વધી જશે અને શું થશે કે ચલણ વેગ પણ વધારે વધશે. અને જો ફુગાવો નહીં હશે દેટ મીન્સ મંદી હશે તો શું થશે, ચલણ વેગ છે નાણાંનો ઘટશે અને પ્રમાણ પણ ઘટી જશે. એટલે કે ટૂંકા ગાળામાં કંઈ સ્થિર રહેતું નથી. ધારણાઓ છે અવાસ્તવિક જેવી લાગે છે, કારણ કે જે ધારણાઓ કરેલી છે એમાં ચેન્જીસ છે એ ટૂંકા ગાળામાં જ થઈ શકે છે. આમ ભાવ સપાટી ઉપર માત્ર નાણાંનું પરિમાણ જ નહીં પરંતુ અન્ય પરિબળોની પણ અસર પડે છે. અર્થાત એમાં કોઈ પણ ફેરફાર ન થયું હોવા છતાં V અને T જેવા પરિબળોમાં ફેરફાર થવાની શક્યતા સાથે શું થાય છે કે ટીમાં પણ ફેરફાર થાય છે. પરિમાણ સિદ્ધાંત V અને ટીને સ્થિર માનીને આપણે એ વિશ્વાસ અપાવે છે કે અતિશય ફુગાવાની ગંભીર સમસ્યાને માત્ર નાણાંના પ્રમાણમાં ઘટાડો કરીને સમાપ્ત કરી શકાય છે. એટલે કે પરિમાણ એટલે કે V અને ટીને સ્થિર માનીને એવું કહેવામાં આવે છે કે જો ફુગાવો હશે તો આપણે નાણાંનું પ્રમાણ ઘટાડશું તો એ સમાપ્ત થઈ જશે, પરંતુ એટલો થતો નથી. પરંતુ એવું સાચું નથી, કારણ કે માત્ર નાણાંના પ્રમાણમાં ઘટાડો કરવાથી ફુગાવાનો અંત લાવી શકાતો નથી, બલકે નાણાંના પ્રમાણમાં ઘટાડા સાથે નાણાંનો ચલણ વેગને ઘટાડવાની પણ જરૂર પડે છે. એટલે કે ખાલી નાણાંનું પ્રમાણ છે એ ઘટશે અને કોઈ પણ આપણો જે નાણાંનો ફુગાવો છે કંટ્રોલમાં આવી જશે એવું બનશે નહીં, પરંતુ નાણાંના પ્રમાણ સાથે નાણાંનો ચલણ વેગ પણ ઘટાડવાની જરૂર પડે છે. આમ જે સિદ્ધાંતનો પાયો જ ખોટો છે એના ઉપરનું ચણતર કઈ રીતે વાસ્તવિક થઈ શકે, કારણ કે એનું કહે છે કે એનું જે પાયો છે એ જ શું છે, તો કે ખોટો છે. એટલે કે પેલું શું કીધું,
સનાતન સત્યની અભિવ્યક્તિ માત્ર છે, એટલે જે પહેલાથી બધા લોકો કહે છે એવું જ કીધેલું છે, ઇન શોર્ટમાં કીધેલું છે, એટલે કે બીજું કંઈ કીધું નથી, એનું રિપીટ કરેલું છે. બીજું શું કહે છે કે ધારણાઓ વાસ્તવિક છે, કારણ કે ધારણાઓ છે સીધી એટલે કે સ્થિર રહી જ ના શકે, એમાં છે એ ચેન્જીસ આવ્યા જ કરે છે. થર્ડ વન શું કીધું તો કે થર્ડ વન બાકી છે. થર્ડ વન જોશું. ભાવ સપાટી નક્કી કરનારા જુદા જુદા તત્વો એકબીજાથી સ્વતંત્ર નથી, એટલે કે ભાવ સપાટી નક્કી કરનારા જુદા જુદા તત્વો છે એકબીજાથી સ્વતંત્ર, એટલે કે એકબીજા ડિપેન્ડ છે, સ્વતંત્ર નથી. પ્રોફેસર ફિશરના સિદ્ધાંતમાં એમ ધારી લેવામાં આવેલું છે કે નાણાંનો ચલણ વેગ એટલે કે વી અને જે સોદાનું પ્રમાણ છે ટી છે સ્વતંત્ર છે, અને નાણાંના પરિમાણમાં ફેરફારની તેના પર કોઈ અસર થતી જ નથી. પરંતુ આ ધારણાઓ વાસ્તવિક છે, કારણ કે વાસ્તવિક દુનિયામાં ગતિહીન નહીં પરંતુ ગતિશીલ હોય છે, કારણ કે એમ કહે છે કે જો કંઈ ચલણ વેગમાં એટલે કે ચલણ વેગ છે સ્વતંત્ર છે, એટલે કે નાણાંના ફેરફાર થશે તો એના પર કોઈ અસર નહીં થશે. પરંતુ જે આ વાસ્તવિક અત્યારે દુનિયા છે કેવી છે તો કે વધારે ગતિશીલ દુનિયામાં દરેક બાબતો અન્ય બાબતો પર આધાર રાખતી હોય છે, એટલે કે એક વસ્તુ છે બીજા પર ઓબ્વિયસલી કનેક્ટેડ હોય જ છે. તેથી નાણાંના પરિમાણ એટલે કે એમમાં જો ફેરફાર તેની ચલણ ગતિ એટલે વીને તાત્કાલિક પ્રભાવિત કરે છે, એટલે કે એમાં કંઈ પણ ફેરફાર થાય છે તો ડિરેક્ટલી વીમાં છે તાત્કાલિક એની અસર થશે. અનુભવ દ્વારા એ પણ સિદ્ધ થઈ ચૂક્યું છે કે જે સોદાઓનું જે પ્રમાણ છે એમાં ફેરફાર થવાથી નાણાંનો ચલણ વેગમાં પણ ફેરફાર થાય છે, એટલે ટ્રાન્ઝેક્શન વધશે તો શું થશે કે એનો ચલણ વેગ પણ એની સાથે ફરી શકે છે, એટલે ફેરફાર થઈ શકે છે. આમ વી ટી એમ એકબીજાના સ્વતંત્ર નથી, એટલે કે એકબીજા પર ડિપેન્ડ છે, એવું નથી કે એકબીજા સ્વતંત્ર છે કે કોઈની કોઈના પર અસર થતી નથી, પરંતુ કેવા છે તો એકબીજા પર આધારિત હોય છે. તેથી ભાવ સપાટી પીમાં આવતા પરિવર્તનોનો માત્ર નાણાંના પરિમાણ પર જ નહીં પરંતુ એટલે કે ના એમ કહે છે કે ભાવ સપાટીમાં કંઈ પણ ચેન્જીસ આવે છે તો એ કોઈ પણ નાણાંના પરિમાણ ઉપર જ આધારિત છે, ખોટું પુરવાર થાય છે, કારણ કે ટી અને વી પણ ભાવ સપાટી ઉપર અસર કરે છે. ટી એટલે શું થશે કે ટ્રાન્ઝેક્શન થાય છે, એટલે કે વસ્તુ છે વધારે ખરીદ વેચાણ થશે તો એની વસ્તુની પ્રાઇસ પણ વધી શકે છે, એટલે કે જો ચલણ વેગ વધશે એટલે કે એક વસ્તુ છે એક મની છે એક વ્યક્તિના બીજા હાથમાંથી વધારે જશે તો શું થશે તો કે વધારે પૈસા આવશે, તો એના થ્રુ શું તો કે ભાવ સપાટી પર અસર કરે છે. આમાં સિદ્ધાંત અવાસ્તવિક પુરવાર થાય છે, કેમ કે તેમાં જે તત્વોનો સ્વતંત્ર ધારી લેવામાં આવે છે વાસ્તવમાં પરસ્પર આધારિત છે કે એકબીજા ઉપર કનેક્ટેડ હોય છે. ચલો ફોર્થ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યારથી જોશું. ફિશરના સમીકરણની ધારણાઓ કઈ હતી કે ભાવ સપાટી પી એક નિષ્ક્રિય તત્વ છે, એટલે કે એમાં છે કે ચેન્જીસ થતો નથી, એટલે કે એ શું છે તો કે કોઈ પર ડિપેન્ડ નથી, એ પોતે જ છે સ્વતંત્ર છે, કોઈ બીજામાં ચેન્જીસ થશે તો જ એનામાં ચેન્જીસ થશે, એ ખુદ પર કોઈ પણ ચેન્જીસ થતો નથી. અર્થાત એમ અને વીમાં વધારો થશે તો પીમાં વધારો થશે, અને એમ વીમાં ઘટાડો થશે તો જ પીમાં ઘટાડો થશે, એટલે કે પી છે એ સ્વતંત્ર નથી, એની કોઈ પર અસર થતી નથી એવું કહેવામાં આવે છે. પછી ટી અને વી છે ટૂંકા ગાળામાં સ્થિર રહે છે, કે એટલે કે ટી છે એટલે કે સોદાઓનું પ્રમાણ અને વી છે એટલે કે વેલોસિટી ઓફ મની એટલે કે ચલણ વેગ છે શું તો કે ટૂંકા ગાળામાં સ્થિર રહે છે. પછી એટલે એને પછી શું છે તો કે થર્ડ વન છે શાખી નાણું રોકડ નાણાંનું પરિણામ છે, એટલે કે શાખી નાણું કોના સાથે કનેક્ટેડ છે રોકડ નાણાં સાથે કનેક્ટેડ છે, કે રોકડ નાણું વધારે હશે તો શાખી નાણું વધારે થશે, એટલે કે આ રીતે M1 એમ ઘાત વી ઘાત અને ટી છે એ સ્થિર છે, વળી ટી પી છે સમીકરણમાં એક કેવું છે નિષ્ક્રિય તત્વ છે. એટલે કે આ રીતે જે ભાવ સપાટીમાં ફેરફાર હોય નાણાંના પરિમાણમાં થતા ફેરફારોનું પરિણામ છે. આ રીતે જો નાણાંના પરિમાણ છે એમાં ફેરફાર થશે તો નાણાંની ભાવ સપાટી છે એમાં ફેરફાર થશે. ફોર એક્ઝામ્પલ નાણાંનું પરિણામ છે 50% થશે તો ભાવ સપાટી પણ 50% થશે, નાણાંનું મૂલ્ય 50% ઘટાડો થશે, એટલે કે ઓલા બેમાં વધારો થશે તો આમાં ઘટાડો થશે. તેનાથી ઉલટું જો નાણાંના પરિમાણમાં 50%નો ઘટાડો થશે તો ભાવ સપાટી પણ શું 50% ઘટશે અને નાણાંનું મૂલ્ય છે 50% શું થશે તો કે એમાં વધારો થશે. હવે નાણાંના પરિમાણની આલોચના છે, એટલે કે શું તો કે બધા અર્થશાસ્ત્રીઓ છે ને એક્સેપ્ટ કર્યું પણ નથી, તે માટેની ટીકાઓ છે. એમાં ફર્સ્ટ શું હતું તો કે સનાતન સત્યની અભિવ્યક્તિ છે, કે જે બધા પહેલેથી કહે છે એવું જ છે, કંઈ નવીનમાં છે નહીં, એટલે કે પુનઃ રજૂ કરેલો છે, અને શું તો કે એનું
વધારે એટલે કે શોર્ટમાં લખેલું છે. સેકન્ડ વન છે કે ધારણાઓ જ અવાસ્તવિક છે. જે કંઈ પણ ધારણાઓ કરવામાં આવેલી છે રિયાલિટીમાં એ સ્થિર હોતી જ નથી. સ્થિર રાખવી પણ મુશ્કેલ હોય છે, એટલે કે એમાં ચેન્જીસ થયા કરે છે. એટલે કે આ બધી બાબતો છે એમાં નાણાંનો ચલણ વેગ છે, કે પણ ટી છે, પછી વી છે, વી ઘાત છે, પરિબળોનો સમાવેશ થાય છે. આ બધી બાબતો લાંબા ગાળામાં જ નહીં પણ ટૂંકા ગાળામાં પણ શું ફેરફાર થાય છે, અને આ પરિવર્તનોની અસર છે ભાવ સપાટી ઉપર થાય છે. પછી શું છે તો કે ભાવ સપાટી નક્કી કરનારા જુદા જુદા જે તત્વો છે એકબીજાથી સ્વતંત્ર છે, એકબીજા પર ડિપેન્ડ નથી. કારણ કે એમ શું કહે છે કે એકબીજાથી સ્વતંત્ર નથી પણ ડિપેન્ડ છે, એટલે કે એકબીજા ઉપર શું તો કે આધાર રાખે છે. કે સિદ્ધાંતમાં એમ ધારી લેવામાં આવે છે કે જે નાણાંનો ચલણ વેગ છે અને ટી છે એ શું છે તો કે નાણાંના ફેરફારના એના ઉપર અસર થતી નથી. એટલે કે નાણાંના પરિમાણમાં કંઈ પણ ફેરફાર થશે તો એના પર કંઈ ફેરફાર નહીં થશે. પરંતુ આ ધારણા જ અવાસ્તવિક છે, કારણ કે વાસ્તવિક દુનિયામાં છે ગતિહીન રહેવું જરૂરી, એટલે કે ગતિશીલ બધી જ વસ્તુ શું ગતિશીલ હોય છે. ગતિશીલ દુનિયામાં દરેક બાબત અને અન્ય બાબતો પર આધાર રાખતી જ હોય છે. જો નાણાંના પરિમાણ એટલે કે પુરવઠામાં વધારો થશે તો શું થશે કે ચલણ વેગ છે ઓબ્વિયસલી એમાં પણ ચેન્જીસ થશે, અને આ સિદ્ધ પણ થઈ શકીએ છે કે જે સોદાઓનું જે પ્રમાણ છે એમાં ફેરફાર થતાં શું થશે કે નાણાંનો ચલણ વેગ પણ ફેરફાર થાય છે. આમ વી, ટી અને એમ એકબીજાથી સ્વતંત્ર નથી પરંતુ પરસ્પર આધારિત છે. તેથી ભાવ સપાટીમાં આવતા પરિવર્તનો છે માત્ર નાણાંના પરિમાણ ઉપર જ આધાર નથી રાખતા, એ ખોટું પુરવાર થાય છે, કારણ કે ટી અને વી પણ ભાવ સપાટી ઉપર અસર કરે છે. આ રીતે સિદ્ધાંત અવાસ્તવિક પુરવાર થાય છે, કેમ કે તેમાં જે તત્વોનો સ્વતંત્ર ધારી લેવામાં આવેલા છે વાસ્તવમાં પરસ્પર આધારિત છે, એકબીજા પર આધારિત છે. આઈ હોપ કે સમજાઈ ગયું હશે. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.